ઉત્તરાયણના દિવસે સુરત મહાનગરપાલિકાની તમામ 367 બીઆરટીએસ બસો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 15 જાન્યુઆરી બસ સેવામાં અંદાજે 70% સુધી કાપ મૂકવામાં આવશે. બીઆરટીએસ કોરિડોરમાં પતંગ ચગાવવા અને અકસ્માતની શક્યતા વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સિટી બસ સેવા 14 જાન્યુઆરી 30% અને 15 જાન્યુઆરી 50% સુધી ચાલુ રહેશે. શહેરમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ બીઆરટીએસ બસ સેવામાં મહત્વનો ફેરફાર કર્યો છે. ઉત્તરાયણના દિવસે શહેરની તમામ 367 બીઆરટીએસ બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે 15 જાન્યુઆરીએ બીઆરટીએસ બસ સેવામાં અંદાજે 70% સુધી કાપ મૂકવામાં આવશે. આ અંગે મેયરે જણાવ્યું હતું કે બીઆરટીએસ કોરિડોરમાં પતંગ ચગાવવા અથવા પતંગ લૂંટવાના કારણે અકસ્માતની શક્યતા રહેતી હોવાથી મુસાફરો અને વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. બીજી તરફ શહેરીજનોની સુવિધા માટે સિટી બસ સેવા સંપૂર્ણ રીતે બંધ નહીં રહેશે. 14 જાન્યુઆરીએ સિટી બસ સેવા અંદાજે 30% સુધી અને 15 જાન્યુઆરી લગભગ 50% સુધી ચાલુ રાખવામાં આવશે. મનપાએ નાગરિકોને મુસાફરી માટે આયોજનપૂર્વક વ્યવસ્થા કરવા અપીલ કરી છે. ઉત્તરાયણનો તહેવાર આવે છે. તમામ સુરતીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સુરતમાં હર્ષોલ્લાસથી આ તહેવાર મનાવાય છે. સાથે સાથે છેલ્લા 2 વર્ષથી સુરત મહાનગરપાલિકા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીઆરટીએસના અમુક રૂટો બંધ રાખે છે, જેવી કે 14 તારીખે 100% બીઆરટીએસ અમે બંધ રાખીએ છીએ, અકસ્માતનો ભાગ ન બને. સાથે સાથે મુસાફરીને અગવડ ન મળે તે માટે 30% સિટી બસ ચાલુ રાખીએ છીએ. એવી જ રીતે 15મી તારીખે 30% બીઆરટીએસ રૂટ બંધ રાખીએ છીએ અને સાથે સાથે 50% સિટી બસ ચાલુ રાખીએ છીએ. સાથે સાથે નમ્ર અપીલ કરું છું તમામ સુરતીઓને કે તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે ટુ વ્હીલમાં જતા હો તો સેફટી ગાર્ડ સાથે નીકળો અને ગાડી ધીરે ચાલો. અને 14 અને 15 તારીખે ઓવરબ્રિજનો ઉપયોગ આપણે નહીં કરીએ ટુ વ્હીલ વાળાને, એવી નમ્ર અપીલ કરું છું. નાના બાળકોને આગળ નહીં બેસાડીએ તેવી પણ ધ્યાન રાખો એવી અપીલ કરું છું. સાથે સાથે તમામ સુરતીઓને શાંતિપૂર્ણ અને ખૂબ જ સુરક્ષાનું ધ્યાન રાખે એવી અપીલ કરું છું અને શુભકામના પાઠવું છું.